આયુર્વેદિક દિનચર્યાના ભાગરૂપે ચૈત્ર મહિનામાં આ 5 બાબતોનું ધ્યાન રાખવાથી તમને સ્વાસ્થ્ય લાભ ચોક્કસથી મળી શકે છે. નમસ્તે એવરીવન, હું છું આયુર્વેદ વિશેષજ્ઞ ડૉક્ટર જીવર કૌર. ચૈત્ર મહિનો શરૂ થયો એટલે શિયાળો પૂર્ણ થયો, વસંત ઋતુની શરૂઆત અને ઉનાળાની ઋતુના પહેલો તબક્કો. આ સમયે નવી ઋતુ અનુસાર શરીર પોતાનું બાયોલોજિકલ ક્લોક પરતથી રીસેટ કરતું હોય છે અને એ અનુસાર આંતરિક રીતે ઘણા બધા ફેરફારો આપણા શરીરમાં થતા હોય છે. આ સમયમાં જો અમુક પ્રકારની આયુર્વેદિક દિનચર્યાને આપણે અનુસરીએ ને તો શરીર શુદ્ધિની આ પ્રક્રિયા સારી રીતે સપોર્ટ મળે છે અને સરસ મજાનું સેલ્ફ ડિટોક્સ પણ થઈ જાય છે. આમાંની પહેલી બાબત એ છે કે ભારે પદાર્થ, ખાસ કરીને ઘી અને તેલની ભોજન સામગ્રીને તમારે અવોઇડ કરવાની છે. કારણ કે આ સિઝનમાં ગરમી વધવાના લીધે શિયાળામાં આરોગેલ વાનગીઓમાંથી બનેલો જે કફ છે ને એ હવે પીગળવા લાગે છે. જેમ પર્વત પર જામેલો બરફ સૂરજ નીકળતા પીગળવા લાગે તેમ જ. એટલે આ ઋતુમાં શરદી કફ જેવી તકલીફો જલ્દીથી થાય છે. આથી કરીને પચવામાં ભારે ખોરાક ટાળવો અત્યંત જરૂરી છે. તો પછી આપણે શું ખાઈ શકીએ? એ જ આપણું બીજું પરિબળ છે કે પચવામાં હળવો ખોરાક લઈ શકાય યા તો ઉપવાસ કરવાના. ચૈત્ર મહિનામાં ઉપવાસ કહેવાનું કહ્યું છે. ઉપવાસ કરવાના ફાયદા આપ સૌ જાણો જ છો. ઉપવાસ કરવાથી તમારી પાચક અગ્નિ તીવ્ર બનશે, વાયુ પિત્ત દોષો સંતુલિત થશે અને શરીરમાં પીગળેલો કફ જલ્દીથી દૂર થાય છે. એટલે શરીર શુદ્ધિની ડિટોક્સ પ્રક્રિયા સરળ બની ગઈ. પણ ઉપવાસ સમયે સાબુદાણા, શિંગદાણા કે તળેલી ચિપ્સ ના લેજો, એ પરત તમારી તકલીફ વધારી આપે છે. ત્રીજું પરિબળ એ છે કે હવે ફળોને તમારા શેડ્યુલમાં સામેલ કરો. ભૂખ હોય એ મુજબ જ ફળ ખાઓ, પણ હા, ફ્રૂટ્સને ખાલી પેટે જ લેવા, ઉપવાસ સમયે જ લેવા, તેની સાથે અન્નને ના લેજો તો જ ફાયદો મળશે. ફળો મોટા ભાગે સ્વભાવે ઠંડા અને મધુર ગુણ ધરાવતા હોવાથી હવે શરૂ થયેલી ગરમીમાં પણ તમને રાહત મળશે અને પચવામાં એ હળવા હોવાથી પાચન તંત્રને સપોર્ટ પણ કરશે. હવે મધુર રસ લઈ લીધો પણ કડવો રસ તો લેવો પડશે ને. એ જ આપણું ચોથું પરિબળ છે, લીમડાનો પ્રયોગ. આ ચૈત્ર મહિનામાં યકૃતને મજબૂત કરવા અને તમારી પાચન શક્તિને વધારવા માટે લીમડાના ફૂલનું પાણી કે પાંદડાની ચટણી દરરોજ સવારે લઈ શકાય. લીમડો એ તમારા લોહીને સાફ કરે છે અને આ સિઝનમાં વિકૃત પિત્ત દોષથી થતા ચામડીના રોગોને પણ દૂર કરે છે. લીમડાનો પ્રયોગ કેમ કરવો એ અગાઉ મેં વિડીયોમાં જણાવેલ જ છે. આપ તેનો રેફરન્સ ચોક્કસથી લઈ શકો છો. હવે ભોજન સાથે સંકળાયેલું પાંચમું પરિબળ એટલે કે નમકની પરહેજ. નમકના ગેરફાયદા આપ સૌ જાણતા જ હશો. આ ચૈત્ર મહિનામાં નમક વગરનું ભોજન લેવાથી તમારા શરીરમાં વધારાનો વિકૃત કફ દોષ નહીં બને, પિત્ત દોષ બગડશે પણ નહીં અને લોહીના વિકાર પણ નહીં થાય. હવે આપ કહેશો કે તો શું સેંધવ નમક લઈ શકાય? તો એની પણ ના, કારણ કે નમકની તાસીર તો સરખી જ હોવાની ને. યાદ રાખો કે ચૈત્ર સમયે નમકની પરેજી એટલે સ્વાસ્થ્યને આમંત્રણ આપતી અરજી. આ માત્ર 2 થી 4 દિવસ પૂરતું ન કરતા સળંગ 28 દિવસ કરી જુઓ. તમારા શરીરમાં આ 28 દિવસમાં પોઝિટિવ અને સાત્વિક ફેરફારો આપ ખુદ અનુભવી શકશો. આ સરળ ડિટોક્સ પ્રક્રિયાની સાથે આયુર્વેદના ડૉક્ટરની સલાહથી તાસીર મુજબ યોગ્ય ડિટોક્સ ઔષધો, સપ્લિમેન્ટ, પંચકર્મ કે પછી આહાર વિષયક તમે કસ્ટમાઇઝ પ્લાન પણ તૈયાર કરી શકો છો. ટેક કેર.